વાત કરીએ ભાવનગરમાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની તો ચોમાસું આવતા જ તંત્રના પ્રી મોન્સૂનના વાયદા શરૂ થઈ જાય છે ત્યારે ભાવનગરમાં પણ ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે। છેલ્લા એક મહિનાથી આ કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે આગામી થોડા દિવસમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવા તંત્ર દ્વારા દાવા કરાઈ રહ્યા છે। મનપાના શાસકોનું કહેવું છે કે શહેરના 13 વોર્ડમાં પ્રી મોન્સૂનની 90% કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને નાળા ગટર લાઇન વગેરેની સફાઈ શરૂ કરાઈ છે। સાથે જ ટોપ શ્રી સર્કલ અધેવાડા રેલવે સ્ટેશન રોડ કુંભારવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે કામગીરી હાથ ધરાઈ છે। સમગ્ર મામલે વિપક્ષના નેતાનું કહેવું છે કે જો તંત્રના દાવા પોકળ ગયા અને શહેરમાં પાણી ભરાયા તો કોંગ્રેસના નેતાઓ ભરાયેલા વરસાદના પાણીમાં બેસીને વિરોધ નોંધાવશે। પણ ભાવનગરમાં છેલ્લા 15 વર્ષથી તો હું અહીંયા કોર્પોરેટર તરીકે જોઈ રહ્યો છું કે પહેલો વરસાદ આવે અને તરતું ભાવનગર એવી રીતે બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે। જોઈ આ વખતે અધિકારીએ ચોખ્ખું કહે કે આ વખતે ભાવનગરમાં ક્યાંય પાણી નહીં ભરાય, પણ આ વખતે જો પાણી ભરાય ને તો પહેલું વારું અમારે ત્યાં પાણી બેહવા જવું છે એવું નક્કી કર્યું છે। મહત્વનું છે કે કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે શહેરમાં વૃક્ષ કટિંગ, સ્ટ્રીટ લાઇન રિપેરિંગ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવા વાયદા કરાયા છે। વિવિધ પાણીની લાઈન, સ્ટ્રોમ લાઈન, ડ્રેનેજ લાઈન સફાઈ કરવાનું કામ કરવામાં આવેલ છે। પછી એની સાથે સાથે 20 જેટલા નહેર નાળાની સફાઈનું કામ કરવામાં આવેલ છે। આ ઉપરાંત 6700 જેટલા કેચપીટ અને તેનું કલર કામ પણ કરવામાં આવ્યું છે। આ સાથે જર્જરિત બિલ્ડિંગ જેટલી પણ ભાવનગર શહેરમાં આવેલી છે બધાને નોટિસ આપવામાં આવી છે।